વાત કરીએ સુરતથી તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બારડોલીમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ થોડી ઘણી પરેશાની વેઠવી પડી હતી। આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે પાકને જીવનદાન મળશે, પાક સારો થશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે। ધોધમાર વરસાદના પગલે કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની પણ માહિતી સામે આવી છે અને હજી પણ આવનારા 24 કલાક હવામાન વિભાગે વરસાદની આગાહી આ વિસ્તારમાં કરી છે। બીજી તરફ સુરત પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાની તસવીરો સામે આવી છે। ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ છે। મનપાની પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા છતી પડી છે। પોલીસ કર્મીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોને અવરજવર કરવી પણ આ વિસ્તારમાંથી મુશ્કેલી ભરી બની છે। સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારથી આ દ્રશ્યો, પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ, પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ઘૂસ્યા હોવાની આ તસવીરો સામે આવી રહી છે। લોકોને આ વિસ્તારમાંથી અવરજવર કરવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ અહીંયા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે ટુ વ્હીલરના પૈડા છે તે અડધા પાણીની અંદર ડૂબી ચૂક્યા છે। જે રીતનું વરસાદી પાણી અહીંયા ભરાયું છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અડાજણ, પાલ, રાંદેરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। પૂના, અઠવા લાઇન્સ, ઉમરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। વાત કરીએ નવસારીથી, નવસારી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। લુન્સીકોઈ, ઇટાળવા, તીધરા રોડ, કબીલપોર, જમાલપોર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। વાત કરીએ ભરૂચથી તો અંકલેશ્વર અને હાંસોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીંયા વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર અને હાંસોટમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ વલસાડથી તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વાપી અને આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। થોડા સમયમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। પરિણામે છેલ્લા એક અઠવાડિયાથી આ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે। દમણથી દીવ જતું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું। દમણથી દીવ નજીક પહોંચતા જ ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાયું હોવાની માહિતી છે। પવન હંસના હેલિકોપ્ટરમાં દમણથી 4 યાત્રીઓ જઈ રહ્યા હતા। દીવ પાયલટની સાથે કુલ 6 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। દીવ પહોંચતા 10 મિનિટ પહેલા જ ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર અટવાઈ ગયું હતું। યાત્રીઓની સલામતી માટે દીવથી હેલિકોપ્ટર દમણ પરત લવાયું। હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓને પાયલોટ સુરક્ષિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે। મહત્વના સમાચાર છે। દમણના દરિયા કિનારે હાલ કલમ 144 લાગુ કરી દેવામાં આવે છે। દરિયા કિનારે સેલ્ફી લેવા અને નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પર્યટકો, સ્થાનિક લોકો કે માછીમારોને પણ કિનારાની અંદર જવાની મનાઈ આપવામાં આવી છે। 31 ઓગસ્ટ સુધી દરિયા કિનારે ધારા 144 અને પ્રતિબંધના આદેશ લગાવવામાં આવ્યા છે। જોકે આદેશથી અજાણ અનેક પર્યટકો કિનારાની અંદર જોવા મળ્યા। આદેશનું પાલન કરાવવામાં ક્યાંક ઢીલાશ પણ વર્તાઈ રહી હોવાની તસવીરો સામે આવી છે।
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયે ધારા 144 લગાવવામાં આવી છે। અહીંયા આગળ પર્યટકોને આવવા પર રોક લગાવી દેવામાં આવી છે। તેમ છતાં અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ પર્યટકો છે એ દરિયામાં પણ દેખાઈ રહ્યા છે। આપણે જણાવીએ કે દરિયા ચોમાસા દરમિયાન છે દરિયો તોફાની હોય છે, આથી દરિયામાં નાહવા જવું એ પણ છે એ જોખમી સાબિત થઈ શકે છે। પરિણામે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ ધારા 144 લગાવવામાં આવી છે અને દમણના દરિયા કિનારા પર પર્યટકોની સાથે સાથે સ્થાનિક લોકો અને માછીમારોને પણ દરિયા કિનારાની અંદર નહીં જવા માટેના પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ દરિયા કિનારા પર સેલ્ફી લેવાનો પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે। તેમ છતાં અહીં જોઈ શકો છો પ્રશાસનના આદેશનો અનાદર કરીને પણ કેટલાક પર્યટકો અત્યારે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂર જે રીતે પર્યટકો જોવા મળી રહ્યા છે, અહીંયા આગળ સેલ્ફી લેવાની સાથે સ્થાનિક લોકોને પણ અહીંયા આગળ અંદર જવાની મનાઈ છે। સાથે જે ફિશરમેન છે તેમને પણ છે માછીમારી પર રોક લગાવવામાં આવી છે। તેમ છતાં દૂર સુધી અહીંયા આગળ પર્યટકો જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ઘણા જ ચોંકાવનારા સમાચાર છે, કારણ કે અથાણાની અંદરથી મૃત ગરોળી નીકળી છે। જીવજંતુ મળવાનો સિલસિલો ખોરાકમાંથી યથાવત હોવાનું આ દ્રશ્યો સામે આવ્યા। જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો। સાણંદના શુભ અથાણા ભંડારમાં અથાણું બન્યું હતું। વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણાને ખરીદવામાં આવ્યું। દરરોજના વપરાશના કારણે છેલ્લે 1 મહિનાથી આ પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ રહી છે। દરરોજ થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું। ગઈકાલે બરણીની આખરમાં આખી નાની ગરોળી જોવા મળી। ઘટનાની આ તસવીરો પણ સામે આવી રહી છે। જોધપુરના એક પરિવારને આ અથાણામાંથી કડવો અનુભવ થયો। અથાણાના અંતભાગમાંથી આ ગરોળી નીકળી હોવાની તસવીરો સામે આવી છે। જીવજંતુ મળવાનો ખોરાકમાંથી આ સિલસિલો યથાવત છે। હવે અથાણામાંથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે અને આ તસવીર જે સામે આવી રહી છે। જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો છે। અથાણામાંથી મૃત ગરોળી નીકળતા પરિવારની હાલત પણ નાદુરસ્ત થઈ હતી। પરિવારને છેલ્લા 1 મહિનાથી ઝાડા ઉલટીની અસર થઈ હોવાનું સામે આવ્યું। રોજે આ અથાણું થોડું વપરાશમાં લેવામાં આવતું હતું। જોકે અથાણું પતવા આવતા નજર ગઈ કે અંદર મૃત હાલતમાં ગરોળી છે, ત્યારે આ પરિવારને જાણ થઈ અને આખો આ મામલો સામે આવ્યો। અમદાવાદથી ઘટનાના આ દ્રશ્યો કે જે તમામ અમદાવાદવાસીઓ માટે ચોંકાવનારા છે। બહારથી વસ્તુ લાવીને ખાનારા લોકો આ ચેતી જજો, કારણ કે હવે અથાણામાંથી પણ જીવજંતુઓ નીકળી રહ્યા છે। મૃત હાલતમાં અથાણાની અંદરથી આ ગરોળી નીકળી છે। અમદાવાદના પણ અત્યારે હાલ હિનાબેન રાવલ જેઓ છેલ્લા 1 મહિનાથી અથાણું લાવ્યા હતા અને અથાણાની અંદરથી ગરોળી નીકળી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ અથાણું છે વેજલપુર વિસ્તારમાં આવેલ એક જૈન ગૃહ ઉદ્યોગ છે, ત્યાંથી લેવામાં આવ્યું હતું। 1 મહિના પહેલાં તે અથાણું લાવ્યા અને ત્યારબાદ તેમાંથી આ ગરોળી સામે આવતા તેમને